અવયને ઓળખવી બહુ સહેલી છે બેના. અવય છોડી તને ખાલી ટચ કરશે ને તોય ચાલશે. ફૂલ દેખાશે, શંખનો અવાજ સંભળાશે અને જોરથી પવન ફૂંકાશે. એટલે સમજી જવાનું કે એ છોડી કન્ફર્મ આવી જઈ. આવા દો ઈને આમ પકડીને ઈને તો એનો મસલી કાઢીને તારા હમણાં આ છોકરી આપણને બોલાવતી હતી ને? કોણ છે આ? એ હેલો ગર્લ, વોટ આર યુ ડુઈંગ? હમણાં તું જ અમને બોલાવતી હતી ને બેટા? હા મેડમ, મેં જ બોલાવ્યા હતા. કેમ બોલાવતી હતી? તમે ફૂલ માટે પૈસા આપ્યા, પણ એ પછી બાકીના પૈસા લીધા વિના જ તમે ચાલ્યા ગયા. હું એ જ તમને પાછા આપવા આવી છું. આ પૈસા તું જ રાખી લે બેટા. જે પૈસા મારી મહેનતના નથી એ મારા ક્યારેય ન થાય મેડમ. મેડમ, આ હું નહીં રાખું. તમે તમારા પૈસા લઈ લો. જો એના શરીરનો તમને થોડો સ્પર્શ થશે તો અનુભૂતિ થશે. તમારી ચારે તરફનું વાતાવરણ બદલાઈ જશે. છુટ્ટા બુટ્ટાના લફડામાં મારી બેના નહીં પડતી. એ બધું તો હું જોઉં છું. એક વાત મારે તને કહેવી છે. આ જે પૈસા છે ને એના પર મહેનતની કમાણી, પરસેવાની કમાણી, ભીખની કમાણી એવું કોઈ લખેલું નહીં હોતું. પૈસા એટલે પૈસા હોય છે. અને એનો ચાન્સ તે ખોઈ નાખ્યો. બેના વિજય, એ બસ અડધા કલાકમાં બધું રેડી થઈ જાય. યાર તું શું કરી રહ્યો છે? આ એ જ આંખો છે જે મારા લાખ પ્રયત્નો છતાં મારાથી બચીને ભાગે છે. એકવાર આ આંખો મને મળી જાય તો. યાર વિજય, આ શું છે? જ્યારે તારી આંખોમાં એની આંખો પ્રિન્ટ થઈ છે તો પછી આ રીતે પેપર પર ડ્રો કરવાની શું જરૂર? જેથી હું એને ભૂલી ન શકું. તમે લોકો પણ આ છોકરીની આંખો જોઈ લો એટલે ઓળખી શકો. યાર પહેલા ગણેશ ઉત્સવ તો ખતમ થઈ જવા દો. ત્યાં સુધી તો એના વિશે વિચારવાનું બંધ કર. એ ગણેશ ઉત્સવ ઉજવવાનો મેઇન ઇન્ટેન્શન અને પકડવાનો પણ છે. એટલે જ બીજે ક્યાંય આ પ્રોગ્રામ રાખવાને બદલે આપણે અહીં રાખ્યો એ પ્રોગ્રામ. ઓર્કેસ્ટ્રાની પરમિશન નહોતી તોય રાખ્યું. એટલે મને લાગે છે કે અહીંના લોકો ગણેશજીના દર્શન કરવા આવવા જ જોઈએ. મતલબ એ છોકરી પણ આવશે? ધેટ્સ રાઈટ. 100% તારું કામ થશે યાર. તું જે કરાવી રહ્યો છે એ તો ભગવાનનું કામ છે. ભગવાન તારી ઈચ્છા જરૂરથી પૂરી કરશે. એકવાર એ છોકરી મારી સામે આવી જાય પછી એની સાથે શું કરવાનું છે એ ક્લેરિટી છે મારી પાસે. એ તો પછી આજે સાંજે જ એ છોકરી આપણને મળી જાય એવી અમારી દાદાને પ્રાર્થના છે. એ ગણપતિ દાદા, એ અમારા પર થોડી દયા દેખાડો. બોલો ગણપતિ બાપ્પા. આ 100 રૂપિયાનો હિસાબ કેમ નથી મળતો બાબા? કોને આપ્યા તમે? આ ગણપતિ ઉત્સવનો ફાળો. જી, કોફી. હું તારા પર થોડી ગુસ્સે થયો હતો તો તું આ કોફી લેટ લઈને આવી. હવે આવી વાત માટે બૂમો પાડું કે શું? હું કહે રાત્રે જમવામાં શું બનાવવાની છે?
રાત્રે ઠૂસવામાં શું બનાય છે એમ પૂછી રહ્યો તને. હજુ કંઈ વિચાર્યું નથી. તમે જ કહો ને, એ જ બનાવીશ. ના બનાવતી, ખાવાનું જ ના બનાવતી આજે. કેમ જી? જુઓ, હું કાવ્યા પાસે ગીતાના વખાણ કરી રહી હતી. એ વાતનો તમને ગુસ્સો આવ્યો છે એ હું જાણું છું. તમે કહેશો તો હું આજે જમીશ નહીં, ઉપવાસ કરી લઈશ. દીકરીઓને જમવા દો ને. આહાહાહાહા! કેટલી મમતા છે તારા દિલમાં. મારી તો કોઈ કિંમત જ નથી ને. પણ બિચારી દીકરીઓને ખાવા દો, મારો વિચાર કોણ કરશે? એવી વાત નથી મારે જી. તારી કોઈ વાત નથી સાંભળવી. હું તારા જેવો નથી. જ્યારે પરિવારની વાત આવે તો એમાં હું પણ આવી જાઉં, તું પણ આવી જાય ને આપણી આ બે દીકરીઓ પણ આવી જાય. અહીંયા આપણા એરિયામાં ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. હું તેમને પૂરા 100 રૂપિયાનું દાન આપીને આવ્યો છું. સાંજે ઓર્કેસ્ટ્રા છે અને સાંજે પેટ ભરીને પ્રસાદ પણ મળશે. આ કોઈ યુવા સંઘના લોકોએ બધું આયોજન કર્યું છે. એ લોકોને મિનિસ્ટરના દીકરાનો પણ સપોર્ટ છે. પરિવાર સાથે આવવાનું એણે કીધું છે. આપણા એરિયાના ગણપતિ, આપણે દર્શન કરવા તો જવું જ જોઈએ અને ત્યાં જઈને પ્રસાદ તો લેવો જ પડશે ને. સાંજે બધા ત્યાં જ જઈશું. રેડી રહેજો. જી. અને હવે આ વિષય પર મારે આગળ કોઈ પણ ચર્ચા જોઈતી નથી. સમજી ગઈ ને? ગુરુજીની પાસે આપણા બધા સવાલોના જવાબ મળી જશે એવું મને લાગતું હતું. હા? પણ એમને તો એકદમ શેરલોક હોમ્સની જેમ કન્ફ્યુઝન વધારી દીધું બેના. વાલી બેના, હવે ગુરુજીના હિસાબે એ 3 ઘટના ઘટે એની આપણે રાહ જોવી પડશે. એ ઘટના ઘટે પછી જ આપણે એ છોડીને પકડી શકીશું. આ તો એકદમ ચેલેન્જિંગ જોબ લાગે છે મારી બેના. ભૈલા, હા ટેન્શનની વાતો કરી કરીને ટેન્શન વધારીશ નહીં, પ્લીઝ. આહા. પ્લીઝ, હવે ઘરે જઈએ. ઘરે જવું છે? સારું. સારું છે, વિજયની મમ્મીએ મને ઓળખી નહીં. અહીંથી જલ્દી જતું રહેવું પડશે મારે. શું ભાઈ, અચાનક આવો પવન કેમ ફૂંકાયો? આને ખાલી હવા સમજી નજરઅંદાજ ના કરીશ બેના. ગુરુજીની વાતોને યાદ કરતું. જો એના શરીરનો તમને થોડો સ્પર્શ થશે તો અનુભૂતિ થશે. તમારી ચારે તરફનું વાતાવરણ બદલાઈ જશે. ત્યાં જરાય હવા નહીં હોય. એ છોકરીના લીધે એ જગ્યાએ
જોરદાર વાવાઝોડું ફૂંકાશે એના આવવાથી. ત્યાં કોઈ પણ એક વ્યક્તિ જોરથી શંખ વગાડતો હશે. વાતાવરણમાં કહેલા ત્રણેય બદલાવ દેખાઈ રહ્યા છે. સડનલી પવન ફૂંકાવા લાગ્યો. અને જાતે જ ફૂલ પડવા લાગ્યા છે. અને દાસ પણ શંખ વગાડી રહ્યો છે. ગુરુજીએ કહેલી 3 વાતો આપણી સામે થઈ રહી છે. મતલબ ઓનો મતલબ એમ થાય છે કે તારા જીવનમાં દુઃખોનો સાગર લઈને આવનારી સોડી તારા શરીરને અડી ચૂકી છે બેના. હા, બેના ઈયોને તને ટચ કરી છે. હા, એવું લાગ્યું. પણ આવો, આ બાજુ આવો. શું થયું? બધી અરેન્જમેન્ટ થઈ ગઈ. થઈ ગઈ છે યાર, બસ અંધારું થાય એટલી વાર. વિડીયો વાળાને બોલાવી લીધો ને? એ બોલાવી લઈશું યાર, આટલી શું ઉતાવળ છે? અત્યારે જ બોલાવી લે. જેણે મને થપ્પડ મારી હતી એને આપણે પકડવાની છે. મિસ ન થવી જોઈએ. ડિયર, એ તો બચવી ના જ જોઈએ. આ વખતે તો બપ્પાને પણ બોલાવી લીધા છે, એટલે આ વખતે પાક્કું પકડાઈ જશે. અહીં નહીં આવે તો એ છોડી જશે જ ક્યાં? એને અહીં આવવા તો દો. એલર્ટ રહેજો તમે. એ આવે ત્યારે એને ઓળખી લેવી બહુ જરૂરી છે. આંખનો સ્કેચ છે ને? સો વિડીયો બનાવવો પડશે દરેક છોકરીનો. સ્ક્રીનમાં જેટલી પણ છોકરીઓનો ચહેરો દેખાય ગ્રાફિક્સથી દુપટ્ટો લગાડીશું. પછી એની આંખો ઓળખાઈ જશે, એટલે એને પકડવી સહેલી થશે. તૈયાર થઈ જાઓ. સુપર આઈડિયા છે યાર. પણ ભૂલથી કદાચ છોકરીનો વિડીયો મિસ થઈ ગયો તો શું કરીશું? એટલા માટે જ આ ક્યુ બનાવી છે. પહેલા લોકો જમણી તરફથી આવશે, ત્યાંથી આરતી લેશે. પછી ડાબી તરફ જશે, એટલે પ્રસાદ આપજો એમને. જે પણ છોકરી પ્રસાદ લેવા આવે એની આંખો પર ધ્યાન આપવાનું. જે પણ સ્કેચ મેં તમને આપ્યો છે એની સાથે કમ્પેર કરો, અને સાથે સાથે વિડીયો પણ લેજો. જો ખબર પડી કે એ જ છે તો ત્યાં જ પકડી લેજો. પણ જો એ ફરીથી આપણા હાથમાંથી છટકી ગઈ તો? વિડીયો હશે તો તેના પર દુપટ્ટો લગાવીને જોઈશું ને. આ વખતે કોઈ પણ કારણથી એ મિસ ના થવી જોઈએ. સો જે પણ પ્રસાદ લેવા આવી એનો વિડીયો શૂટ કરવું એ ફરજિયાત છે. રાઈટ, બધા એલર્ટ રહેજો. ઓકે? સુશીલા, સુશીલા, અરે પ્રોગ્રામ શરૂ થઈ ગયો હશે યાર, જલ્દી કરો. ઓહો, આવી ગઈ તમારી સરસ્વતી. હોટલના માલિકના દીકરાને ભણાવવા વાળી મેડમ, એને પણ સાથે લઈ લો. જી બસ 5 મિનિટ, પછી બધા સાથે અરે જઈએ. તમારા લોકોની 5 મિનિટ કેટલી લાંબી હોય છે ને મને ખબર છે. તમે તમારી રીતે આવજો, હું ચાલ્યો. કેમ જી? એના 2 કારણ છે. એક તો મારા સ્કૂટર પર 2 થી વધારે લોકો બેસી શકતા નથી, અને બીજું કારણ આ છોકરીઓને મારા સ્કૂટર પર બેસાડીને લઈ જવાનું મને પસંદ નથી. ગંદુ લાગે છે. સારું ત્યારે હું આ જઉં છું. 7 વાગે ત્યાં પહોંચી જજો. પપ્પા 7 વાગે તો મારી સિરિયલ આવવાની છે. ત્યાં પછી ખાવાનું નહીં મળે, અને એક દિવસ સિરિયલ નહીં જોયો તો કઈ મરી નહીં જાય. રિપીટ ટેલિકાસ્ટ જોઈ લેજે, સમજીને? સમય પર પહોંચી જજે. માં, આપણે ક્યાં જવાનું છે? કોલોનીમાં ગણેશ સ્થાપ્યા છે. તારા પપ્પા 100 રૂપિયા દાન આપીને આવ્યા છે. ત્યાં પેટ ભરીને પ્રસાદ મળવાનો છે, એટલે આજે ઘરમાં ખાવાનું નહીં બને એવું કહ્યું એમણે. ચલો જલ્દી તૈયાર થઈ જાઓ. હું આવતી વખતે મંદિર જઈને આવી, અને આમ પણ ભગવાનના આશીર્વાદ તો મળી ગયા ને. તમે લોકો જઈ આવો, હું નહીં આવું. એવું ના બોલ બેટા, તારા પપ્પાની વાત માન. એવું કરીશ તો કદાચ એમનો ગુસ્સો ઓછો થશે. ચાલ બેટા. પણ માં,
દીદી મમ્મીને એકલા હોટલમાં લઈને ગયા હતા, એ પછી શું થયું તું ખબર છે ને? હવે ત્યાં શું કરશે ખબર નથી. પ્લીઝ ચલો ને દીદી. સારું, હું ફ્રેશ થઈને આવું છું. બેના મને તો લાગે છે કે આ સોડી આપણી આસપાસ જ છે અને તને ટચ કરીને થોડી વાર પહેલા પાસ થઈ છે. બેના તારી દિવ્ય દ્રષ્ટિથી જો થોડી વાર પહેલા હું થયું તું બધું યાદ કર. આવી દેખાઈ તારા જીવનમાં દુઃખ લાવનારી સોડી દેખાઈ કે નહીં બેના? a 1 a 2 a 3 a 4 નહીં? એ બેના ઝૂમ કર, ઝૂમ કરીને જો બેના. દેખાઈ? ભૈલા પ્લીઝ, હું પણ એના વિશે જ વિચારી રહી છું. તું વિચારી રહી છે હજુ સુધી? નહીં મળે, માં કસમ હવે ઈ સોડી તને નહીં મળે બેના. તું હવે કઈ પણ કર બેના. ગુરુજી જેટલી એકાગ્રતા તારામ નહીં. જો મારી હાથે આવું કોક થયું હોત ને તો અત્યાર સુધી તો એ સોડીને પકડીને ચટણી બનાવીને ચાટી જ્યો હોત. જાજરનો અવાજ ક્યાંથી આવ્યો? એ ઓય લાય. આવી ટેન્શન વાળી સિચ્યુએશનમાં મારી બેનાને આ જ્યુસ સૂટ નહીં કરે. તું એક કામ કર, બ્રાહ્મી અને હળદર ભેરા કરીને એનું જ્યુસ બનાવીને મારી બેનાને લાવીને પીવડાવ. હળદરથી બુદ્ધિ વધશે, બ્રાહ્મીથી દિમાગ ચાલશે અને એના ભેજામાં જે અટકી પડ્યું છે એ બહાર નીકળશે. અલી એ હલો, તું હોભળતી નહીં? હું તારી જોડે જ વાત કરી રહ્યો છું. તમે હાથ કેમ પકડ્યો ભાઈ? ભાઈ કયા એંગલથી હું તને તારો ભાઈ લાગ્યો હે? બોલતો. બેકારમાં ભાઈ કહીને તું તારા નવા સંબંધો પેદા ના કર. આ બાજુ આવ, આ બાજુ આવ. આ ઘર સાથે તારો સંબંધ હું છે આજે મારે જાણવું છે. આ તમે શું કહો છો મને? હું કઈ નહીં કરું મારી માં. અગ્નિ પરીક્ષા. હૃદય સમુદ્ર ગજ્યો, દ્વેષનો લાવા ફાટ્યો, રોશની અગ્નિ ભડકી ઉઠી છે. બેના પ્લીઝ ગીવ મી યોર બ્યુટીફુલ હેન્ડ. કેમ? તું હાથ હાલ ન, હવે મેજિક થશે. ટડિંગ. તારા તું ગાંડો થઈ ગયો છે કે શું? ટેસ્ટિંગ બેના, માઇક ટેસ્ટિંગ ની જેવું જ ટેસ્ટિંગ છે. માય ટેસ્ટિંગ, ટેસ્ટિંગ ટેસ્ટિંગ. શું બોલી રહ્યો છે? પ્લીઝ સાયલેન્ટ. નહીં, તું એ નહીં, તું એ નહીં, તું એ નહીં. ભાગો. એટલે ગ્લાસ લઈને ભાગી થી. જતી રહે. ભૈલા, આ તું શું કરી રહ્યો હતો? કયું તો ખરું બેના, મારું ટેસ્ટિંગ હતું એ. ગુરુજીએ જે સોડી વિશે કહેલું એ સોડી આજ હોય તો કયા દરમાં સાપ છુપાયેલો છે કોને ખબર? તારું માથું. આ એ છોકરી કેવી રીતે હોય? એ છોકરી તો આશ્રમમાં હોવી જોઈતી હતી ને. બરાબર. એટલી પણ કોમન સેન્સ નથી. જસ્ટ મિસ થઈ ગયું. આઈ એમ સોરી. તારા સાંભળ, આવનારું સંકટ તારા સોરીથી ટળી નહીં શકે. આપણે તો એ સંકટથી બચવા સાવધાન રહેવું પડશે. જોજો, આંખો એકદમ ખુલ્લી રાખજો. આ વખતે એ છોકરી બચવી ના જોઈએ. એ ભાઈ
ઈ જો અહીંયા આવી ગઈ ને તો એનું બચીને જવું પોસિબલ નથી, પણ જો ન આવી તો એ જરૂર આવશે. મારી સિક્સ સેન્સ કહે છે. તમે લોકો ધ્યાનથી જોજો. પાક્કું વિજય. અરે ભાઈ, તમે ગણેશજીની જગ્યાએ અમારો વિડીયો કેમ લઈ રહ્યા છો? તમે તો અમને સેલિબ્રિટી જેવા લાગ્યા એટલે વિડીયો ઉતાર્યો. હવે આગળ વધો ને ભાઈ. અરે રે, ખબર હોત કે તમે વિડીયો લો છો તો હું મેકઅપ કરીને આવત ને. તમે કોઈ હિરોઈન થી કમ થોડી છો. મેકઅપ ની તમને ક્યાં જરૂર છે? પ્રસાદ લો અને જાઓ જાઓ. યાર, એ તો હજુ સુધી ના આવી. એ આવશે. એને આવવું જ પડશે. શું થયું બેટા? આ શું છે માં? ગણેશોત્સવ સમયે આવા ગીતો એમણે ભજનો વગાડવા જોઈએ ને. ગીતા, આવી બધી વાતો કરવાનો શું અર્થ છે બેટા? ભગવાનના દર્શન કરીએ આપણે. ચાલ, ભગવાનના દર્શન કર. આવ બેટા, ચાલ. એ સુશીલા, આ કેટલા લેટ આવે તમે લોકો? આ પ્રોગ્રામ પૂરો થવા આવ્યો, ખબર છે? ઓનલાઈન પછી ગમે ત્યારે જોઈ લઈશું ને પપ્પા. ઓનલાઈન જોવામાં એવી મજા ના આવે જે અહીંયા લાઈવ જોવામાં આવે. પૂછી જો કોઈને પણ. કળા છે આ તો, કળા. એ અમને કાળા કહો છો ભાઈ? કાળા નહીં કાકા, કળા. અચ્છા, પેલો મોર કરે છે એ કળા. એટલે જ તમને ડોબા કહેવાય. ડોબા, સમજ્યા? કળા શબ્દ તમારા જેવા લોકોને સમજમાં નહીં આવે. જાઓ જાઓ, તમારું કામ કરો, જઈને જાઓ. હટ. એ ચલો ને, ચલ લાઈનમાં ઘુસ. ચલ. એ સુશીલા, એ અમને આગળ મોકલતો. અરે ચલો ચલો, જલ્દી જલ્દી કરો. અરે કેટલું ધીમું ચાલો છો. અરે ઓર્કેસ્ટ્રાનો આનંદ પણ લેવાનો છે પછી.